તો મિત્રો સવારમાં અમારા સુંદર ગયા પાણીમાં માકુ લેવા જ બે નાના બહુ મોટા નથી. તો આપણું બપોરનું જમવાનું તો હવે જમી લઈએ. તો મિત્રો ફાઇનલી અમારી મેગી બની ગઈ કમ્પ્લીટ. જો તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 8 વાગી ગયા છે ને અમે બધા ઉઠી ગયા છે ને અમારા ભંડારી છે એનું તમને ઇન્ટરવ્યૂ કરાવું. બરાબર, શું નામ છે તમારું કાકા? રાજુ બાબુ કોટિયા. રાજુ બાબુ કોટિયા. આ અમારા ભંડારી છે. બરાબર, હવે પેલા નારાયણભાઈ હતા, હવે આ ભંડારી છે. આ અમને પકાવીને ખવડાવીએ ને અત્યારે સવારમાં નાસ્તો બનાવવા જાય છે. બરાબર ને? શું બનાવવાનું છે નાસ્તામાં? સેવ બનાવું. સેવ. તો મિત્રો અત્યારે સેવ બનાવવાની છે. તો જાય આ લોકો સેવ બનાવવા ને અમારા અશ્વિનભાઈને પાણીમાં મોકલવાના છે. બરાબર, કેમ કે પંખે કંઈક આવી ગયું લાગે છે. કાલે અમે જ્યારે ખાડે હતા ને ખાડેથી અમે અહીંયા આવ્યા તો પંખે કંઈક આવી ગયું. બરાબર, તમે બધીનું ઇન્ટરવ્યૂ પણ કરાવવું આવડી. તો મિત્રો સવારમાં અમારા અશ્વિનભાઈ ગયા પાણીમાં. ઠંડુ છે. તો મિત્રો આ બધા અમારા ખલાજીઓ છે. આ ભાઈ તારું નામ શું છે? વિવેક. આ ભાઈનું નામ છે વિવેક. ના અમારા ટેન્ડલ અમારે ટંડેલ છે. બરાબર, નાનું કાકા. મિત્ર ભાઈઓ બોલું ચાલુ. મિત્ર ભાઈઓ હાલો, સેવ બની ગઈ, જમી લ્યો તમે. હાલો નાસ્તો બની ગયો છે મિત્રો. તો બધા નાસ્તો કરવા બેઠી જાય. બરોબર, અમારા નાનું કાકા છે, અમારા ટેન્ડેલ છે ને આ એનો છોકરો છે વિવેક. ને આ અમારા ભાઈ પાણી પીડાથી ભાઈ છે. જો અશ્વિન હવારમાં ઠંડુ કા ઠંડુ કાંઈ ઘટે નહીં ભાઈ, પણ અત્યારે નાવાની મજા જ આવે. તો મિત્રો અત્યારે અમે લાવ્યા હતા સોડા, તો સોડા પી લઈએ. તો આ ભાઈ સોડા પી એટલે ઉપર એ લોકો આ અમારી ઝૂંપડી છે. અમારી પેલી બોટમાં હતી ને એવી જ ઝૂંપડી છે. જો ઘટીના મસર દાંડી એમ આડી કરી મસર આવે ને એટલા માટે. તો ઓલો ભાઈ જો અમારે સફરસન ગોતે, ભાઈને મળે તો સારું સફરસન. તો મિત્રો અત્યારે અમે ખાઈ રહ્યા છીએ જમરૂક. જો જમરૂક અમે લાવ્યા હતા, એક નંબર છે. જો મિત્ર જમરૂક, તો જમરૂક ખાવાના છે આગળ ને પછી થોડુંક કામ કરવાનું છે. કામે કર્યો, અત્યારે ઘડીક આરામ કરી. તો મિત્રો અત્યારે અમે અમારું ઓઝાનું કામ પતાવી નાખ્યું. તો હવે ઓઝો ચડાવીએ છીએ ઉપર. જો ઓલા ભાઈ એક ઉપર ચડાય ને અમે અહીં નીચે લંબાવીએ. આ ભાઈ અમારા અહીં બેઠા નવા છે. પેલા આવ્યા છે બોટમાં ચેક કરવા માટે. તો હવે આગળ જમવાનું ટાણું થઈ ગયું, આડી જમવાનું બની ગયું. તો આડી જમવાનું પણ છે. થોડુંક આ કામ પતી જાય પછી જમવા જઈએ. તો મિત્રો અત્યારે બપોરનું જમવાનું થઈ ગયું છે. તો અમારા ભંડારીએ જમવાનું બનાવી નાખ્યું. હું બનાવ્યું જમવાનું? ભાઈ મોસંગી ને ભાત બનાવીશ. જો તો હવે આગળ જમી લઈએ બધા. હા ભાઈ અમારે ભીખ્યા થયા હતી તો ગાય બેઠી જ જાય જમવા. લાવો ભાઈ, તો આપણું છે બપોરનું જમવાનું. તો હવે જમી લઈએ. તો મિત્રો અમે લાવ્યા હતા સોડા. સોડાની પેટીઓ લાવ્યા. આમાં જો મિત્રો આ વાયરની સિસ્ટમ થોડીક અલગ છે. અમારા ઓલા નવા ભાઈ છે એ બહુ ટાકે. જો હા, લીંબુ ને છે, આ સોડા છે. વાગડી એક સોડા પીવું. જમરૂક ખાવા હોય તો જેવો તમારે ગાઈસ. જમરૂક આ જો જમરૂક એ મોટા જો ભાઈ. હવે તો બ્રધર 3 જ છે. ચાર છે.
મિત્રો આમાં વાયરોની સિસ્ટમ થોડીક અલગ છે. જો એકલા કંપન એકલા વાયરો જ દેખાય છે આમાં. થોડીક જૂની સિસ્ટમ છે મતલબ. તો મિત્રો અત્યારે સાંજના 3 વાગી ગયા ને અમને હોલ ઉપાડ્યો તો એમાં કાંઈ આવ્યું નહીં બરાબર. થોડાક મેસલી આવ્યા જો અને થોડુંક પરસું ને આવ્યું ને 2 ડેટકે આવે. જો મિત્રો માકુલ આવ્યા જ 2 નાના બહુ મોટા નથી. નરસિંગા નથી. જો હા નરસિંગા આવે છે. હવે આગળ બીજો ઓછો બદલે આવે છે. એમાં શું આવે એ જોઈએ આગળ બરાબર. થોડા ભંડારી છાલ લેવા ગયા છે જે આવે નથી છાલ લઈને. તો મિત્રો શા આવી ગયો છે આપણો. અમારા ભંડારી શા કાળો કાળો તો મિત્રો બરા અશ્વિનભાઈ સટિયા બનાવે. જો આવી રીતના સટિયા બનાવવાના સેન બાંધવાની છે આગળ ઓઝામાં. તો આ ભાઈ અમારે ઘડીએ પર સોડા લઈને આવે છે કેરોસન વાળી. કેરોસન તો નથી ને જો મારે દેવું જો મિત્રો આ કેરોસન જેવી સોડા છે. જો તો મસ્ત મજાનું વાતાવરણ છે ને અત્યારે સાંજના 3:30 4 વાગી ગયા. જો પક્ષી ઉડે તડકો તો મિત્રો પડે. જો કઈ તો મિત્રો અત્યારે અમારે બનાવવાની છે મેગી. અમે મેગી લાવ્યા હતા જોવા. તો ધાણા ને ટમેટા ને લીંબુ ને છે. તો પેલા ભાઈએ અમારે જમરૂક કાઢી લીધું. બધા જમરૂક ત્યાં જ ધાણા ને ટમેટા ને મોળીને આગળ મેગી બનાવવા જવાના છે અમે બરાબર. તો મિત્રો અત્યારે મેગી બનવાનું ચાલુ છે. આ ભાઈ કેવી રીતના મેગી બનાવે મને કઈ ખબર નથી પડતી. પાણી આવી ગયું બરાબર. હવે મેગી તો મિત્રો આપણી મેગી હવે જઈ રહી છે. જો મેગી કેવી બનાવી ગઈ ને ખબર. ટ્રાય કરીએ. આ મેગીનો મસાલો છે નાઈસ. હવે આડી બનાવીએ મેગી ફટાફટ. તો મિત્રો ફાઇનલી અમારી મેગી બની ગઈ કમ્પ્લીટ. જો કેવી બનાવી. તો ખાયા પછી ખબર પડે કેવી લાગે ટેસ્ટમાં કેવી છે. નાઈસ ધવડા કાઢ નહીં ગયા કા. જો મિત્રો અત્યારે દરિયાનું વાતાવરણ આજુબાજુમાં કઈ બોટે દેખાતી નથી. જો હે હમ અકેલી સમુદ્ર જો મિત્રો અમે કેટલી મેગી લાવ્યા ખાવાનું. બહુ જબલું કર્યું છે કઈ ઘટી નહીં. આ મેગી અમારી कितनी खाएगा मैगी. રોટલા બનાવવાના છે. હા રોટલા બનાવવાના. હાલો તો મિત્રો અમારા ભંડારી રોટલા બનાવે છે. ચૂલો હળગાવી નાખ્યો છે. તો આડી રોટલા ઘડવાના છે કા. હા રોટલા કરવાના છે. પછી શાક બનાવવાનું બાકી છે ને. શાક બનાવવાનું બાકી છે. હા તો મિત્રો મેગી ખાવામાં બહુ મસ્ત છે કઈ ઘટે નહીં. એક નંબર બનાવ્યો હો ભાઈ. ધગી જેવે થોડુંક મજા આવે ને. મજા આવે ને ખાવાનું. કેવી છે કી લાગે સ્પાઈસી બનાવીશ કા મરચા મરચા નાખેલી. તો મિત્રો અમારા ભંડારી 2 રોટલા ઘડી નાખ્યા. જો બેઠા બેઠા ઘડે. કેમ છે ભંડારી મજામાં ને. મજા આવે. બહુ વાંધો નહીં. જો રોટલા ઘડે પવન થોડોક છે. 2 રોટલા ઘડી નાખ્યા. તો ગાડી ભંડારી રોટલા ઘડ તો અમે અમારું કામ પતાવી નાખીએ. તો મિત્રો મેગી ખાઈને અમારા અશ્વિનભાઈ છે એ જો ટોપડી દે. તો મેગી ખાવી હોય ને તો ટોપડી ધોવી પડે. જો દે ને ટોપડી કાળી મેં કરી દીધી હવે દે. તો મિત્રો અત્યારે સાંજનું જમવાનું અમે આવી ગયા જમવા બરાબર. અમારા ભંડારી જમવાનું જો કાઢે છે અને અત્યારે પવન બહુ થઈ ગયો મિત્રો. જો તો અત્યારે અવાજ એ આડી કડકડાટી ને પડપડાટી બોલતો હોય કેમ કે માઇક આપણું ઉપર છે. આપણા રોટલા છે જો ડિઝાઇન મેં મૂકે ટોપિયામાં. તો તો મિત્રો અત્યારે આપણું જમવાનું આવી ગયું. તો આજે જમવાનું જમી લઈએ. સરસ મજાનું બનાવ્યું જમવાનું આપણા ભંડારી. જો દાસ્તું કંઈ ઘટે નહીં બરાબર. તો હવે જમી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે જમીને અમે આવી ગયા ફાઇનલી અમારી ઝૂંપડીમાં હોવા માટે. આ અમારી સ્પેશિયલ અમે ઉપર બનાવેલી છે ઝૂંપડી. તો અત્યારે અમારે કરવાની છે પથારી
અને આ ભાઈ અમારે પથારી કરે છે. જો કેવી રીતના આમાં તાંતિયા થઈ જશે. અમારે મસર દાંડી ને બધું છે આમાં. પાય દરિયામાં તો મસર ન કરડે, કેમ કે કાંઠે છે ને અમે જાય તો કાંઠે બહુ મસર કરડે મિત્રો. આડી પડી જાય મિત્રો. લેટર થઈ જતા આગળ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આપણે નવા વિડીયો બરાબર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.